મિત્રો કહેવાય છે કે ગેસ એવી વસ્તુ છે જે માણસને બરબાદ કરી નાખે છે, હેરાન કરી નાખે છે. જેના શરીરમાં પાચન તંત્ર સૌથી મોટું અગત્યનું તંત્ર છે તે બધું બગડી જાય છે. તે માણસ તે જીવનમાં હેરાન થઈ જાય છે. કહેવાય છે કે જેનું પેટ બગડ્યું તેનું ઠેઠ બગડ્યું. મિત્રો ઠેઠ સુધી હેરાન થાય છે. પાચન તંત્ર આપણા શરીરના બધા રોગોનું મૂળ કારણ કહેવાય છે. તેના માટે જ આ પૂરો વિડીયો બનાવ્યો છે. જે મારા ભાઈઓ હતા જેને મને કમેન્ટ કરી લીધી કે સર મારા પેટમાં બહુ ગેસ થાય છે, ગેસના કારણે માથામાં ગેસ ચડી જાય છે, હું હેરાન થઈ જાઉં છું, મને એવા ગેસ થાય છે કે મારે પેટ પકડીને બેસી જવું પડે છે અથવા મને ચક્કર આવે છે, ગેસના કારણે કબજિયાત થાય છે, ગેસના કારણે હરસ થાય છે. ગેસ જ મૂળ કારણ છે. તો મિત્રો હું તમને આજે જે જાણકારી દેવા જઈ રહ્યો છું તે તમારે ધ્યાનપૂર્વક સાંભળે છે. મિત્રો આપણે જ્યારે પણ જમ્યા પછી આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ખોરાક ગયા પછી પચવું બહુ જરૂરી છે. પણ આપણે બધા માણસો શું કરીએ છીએ, જે ખોરાક હોય છે તે ખાયા કરી છે. અમુક માણસો છે જેને પ્રોબ્લેમો પડે છે. અમુક માણસો કહે છે કે મારે તો 11 વાગે ખાવાનું જ છે, 3 વાગે ખાવાનું જ છે, 5 વાગે ખાવાનું જ છે. મિત્રો આપણી લાઈફસ્ટાઈલ એવી છે, ધ્યાનપૂર્વક સાંભળો જે તમને નિયમ કહું છું. જ્યારે પણ માણસને ભૂખ લાગે ત્યારે તમારે ખાવાનું. મહિનામાં તમારે 4 દિવસ વ્રત રહેવાનું, ઉપવાસ કરવાનું. આપણા આયુર્વેદમાં પણ લખેલું છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે જ તમારે જમવું જોઈએ. તમે સમયસર ચાલશો તો મિત્રો કહેવાય છે કે જમ્યા પછી આપણે ખાવાનું જે ખાઈએ છીએ તે પચવામાં મિનિમમ 2 થી 3 કલાક લે છે. જો વધારે ટાઈમ લે છે તો સમજી લો કે તમને ગેસ થવાના કારણ થશે. કારણ કે તમે જમવા ટાઈમે જમી લીધું, એના પછી તમે બહારનું અચરડચર ખાઓ છો, પાછું તમે જમો છો. તો મિત્રો કહેવાય છે કે જ્યાં સુધી તમને ભૂખ ના લાગે, જ્યાં લગી તમારું પેટ એમ ના કહે કે હવે મને ખાવાનું આપો, જમવાનું આપો, ત્યાં સુધી તમારે જમવું ના જોઈએ. તો તે દિવસે જો તમને જમવાની અથવા ભૂખ ના લાગે, બપોરે જમ્યા હોય તો રાત સુધીમાં તમને ભૂખ ના લાગે તો સમજો કે બપોરે તમારે તમારી કેપેસિટી કરતાં વધારે જમી લીધું છે. મિત્રો આપણો ખોરાક લઈને ઘણું બધું આપણે અવ્યવસ્થિત પાચન ના થવું તે 1000 રોગોનું કારણ પેદા કરે છે. આજે આપણે જે ગેસની વાત કરી રહ્યા છીએ, ગેસના બાબતની વાત કરી રહ્યા, તો હું તમને પહેલેથી છેલ્લે સુધી બધું કહીશ. આ વિડીયોમાં તમને સમક્ષ બધું જાણવા મળશે. તો હજી સુધી વિડીયો લાઈક ન કરી, વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો અથવા તમારા કુળદેવીમાનું નામ લખો, જેથી કરી ખબર પડે કે કોના કેના છોરું આ વિડીયો જોઈ રહ્યા છે. ગળાને બ્લોટિંગ એટલે કે પેટ ફૂલી જવું, કેટલા કદાચ તો હું માનું છું કે જો તમે કે 70 થી 80% લોકોને ગેસનો પ્રોબ્લેમ હોય જ છે. દુનિયામાં કોઈ એવો માણસ નહીં પેદા થયો હોય જેને લાઈફ ટાઈમ કોઈ દી ગેસનો અનુભવ ન કર્યો હોય, જેને ગેસ ન થયો, જેને ગેસનો ભયંકર તેને વિશ્વાસ ધારણ કર્યો હશે કે મને કદી ગેસ ના થાય અને બહારનું અચાડચર ખાય છે. તો કહેવાય છે કે જીવનમાં એકવાર તો ગેસ થાય છે જ્યારે તમે વધારે જમો છો. જ્યારે પણ તમારી પાચન તંત્ર નબળી પડે છે ત્યારે તમને ગેસ થાય છે. મિત્રો જેના લાઈફમાં એક વખત ગેસનો અનુભવ ના થયો એવું કોઈ દી બન્યું જ નથી. કદાચ જો ગેસના કારણે જો તમે બહારનું ખાવ છો અને તમે વધારે ખાધું છે તો તમારે જે અંદરના આંતરડામાં જે ગેસ ચડે છે તે ઉપર જાય તો હાર્ટ એટેક પણ થઈ શકે છે. હાર્ટ બેસાડી દે એટલો ગેસ થાય છે. કારણ કે એટલે કીધું છે કે પાચન તંત્ર મજબૂત હોય, પાચન તંત્ર સારું હોય, ઇમ્યુનિટી સારી હોય, રોગ પ્રતિકારક સારી શક્તિ હોય તો મોટા ભાગના રોગોથી તમે 70% બચી ગયા છો. પણ આપણે એવું થવા જ નથી દેતા. બહારનું ખાધા રાખીએ છીએ, ક્યાંય લગ્ન પ્રસંગમાં ગયા છીએ ત્યાં અચર ડુચર પચર ખાધા જ કરીએ છીએ, જમ્યા જ કરીએ છીએ. પછી ગળા સુધી જ્યાં સુધી તમારો ખોરાક ના આવી જાય ત્યાં સુધી તમે ખાયા જ કરો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આટલું નથી ખાવાનું. તમારે જે પણ ખાસ કરીને તમે જો ગળા સુધી નકામું, ભૂખ વગરનું નકામું થાવ છો તો તમે બહાર જોતા હશો માણસો મીઠાઈ ખાય છે, ગુલાબજાંબુ ગમે આઈટમ ખાવા જ માંડે છે. ભૂખ ના લાગી હોય તો તમે ખાવા જ માંડો છો. કોઈ દિવસ ભૂખ વગર તમારે ખાવાનું નથી. કારણ કે ભૂખ વગર
ખાવાથી મોટા ભાગના રોગો થાય છે, તમે એ યાદ રાખજો. કારણ કે ઝરક સંહિતાએ ખાસ કરીને એક વાર્તા સમક્ષ નજીક આવી છે કે એકવાર ગુરુ અને શિષ્ય બે બેઠા હતા, ત્યારે ચણાની પોટલી સામે હતી. ત્યારે કહ્યું કે આ ચણાની પોટલી તેના ગુરુ માટે શિષ્ય લઈને આવ્યો હતો અને કીધું કે આલ્યો ગુરુજી, તમે આજે આ અમારા ચણા ખાઓ. તો ગુરુજીએ કહ્યું કે જ્યાં સુધી ચણા મને જલેબી જેવા ન લાગે ત્યાં લગી હું ચણા અડીશ નહીં, ખાઈશ નહીં. તો તેના શિષ્યને એવું લાગ્યું કે આ ગુરુજી શું કહે છે કે ચણા કોઈ દી જલેબી બને, આજ તો હું જોઈશ. ત્યારે પછી એક વસ્તુ જોઈ, બપોર પછી તે ચણા ગુરુજી જમવા લાગ્યા. ત્યારે શિષ્યએ તેને પૂછ્યું કે તમે ચણાને જલેબી તો બનાવી નહીં, તમે ડાયરેક્ટલી ચણા કેમ ખાવા માંડ્યા? ત્યારે ગુરુજીએ કહ્યું કે હે મૂર્ખ, ચણા જલેબી જેવા કદી પણ ના બને. કહેવાનો ભાવાર્થ એ જ હતો કે જ્યારે મને ભૂખ વધારે લાગે ત્યારે ચણા મને જ્યારે ખાઉં છું અને એ જલેબી જેવા મીઠા લાગે તો જ આપણા શરીરમાં પાચન થાય છે, આપણા શરીરમાં કોઈ દી રોગ ન થતો. એટલે તો મિત્રો કહું છું કે ભૂખ લાગે ત્યારે જ તમારે જમવું જોઈએ. તમારે જેવી રીતના ગુરુજીએ કહ્યું કે આ ચણા જલેબી જેવા ખાતા લાગે, એવા ખાધા હોય, એવો સ્વાદ આવે જલેબી જેવો, ત્યારે જ આપણે કકડીને ભૂખ લાગે ત્યારે તમારે આ ખાવું જોઈએ. કારણ કે તમે જે પણ ખાઓ છો તમને મીઠું લાગે, સારું લાગે, ત્યારે તમારે જમવું જોઈએ. ભૂખ વગર ખાવું નકામું છે મિત્રો, ખાસ ટકા યાદ રાખજો. આજીવન તમારે હેરાન ન થવું હોય, દવા ન ખાવી હોય, આગળ વધવું હોય તો 80 થી 90% તમારી બીમારી ઓછી થઈ જશે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે ખાઓ છો. મિત્રો તમારી જે હોજરી છે, જે હોજરીના નિયમ હોય છે, હોજરીના 4 ભાગ કરવામાં આવે તો 2 ભાગમાં ખોરાક, થોડુંક પાણી હોવું જોઈએ, થોડોક હવાનો ખુલ્લો ભાગ હોવો જોઈએ, તો જ તમારી હોજરી પરફેક્ટલી કામ કરે છે. જોયું હશે કે દુષ્કાળથી આપણી ઘણી બધી આઈટમો એવી બધી ખાધેલી હોય છે જે અચાનક ખાવા માંડો છો તો હોજરી પૂરેપૂરી ભરાઈ જાય છે, અન્નપૂરી ભરાઈ જાય છે. ગળા સુધી તમારે ત્યાં સુધી ના ખાઓ ત્યાં સુધી તમે ખાઈ રાખો છો. હોજરીનો તમે પૂરેપૂરો બલાત્કાર કરી નાખો છો. હોજરીને થોડુંક જ અડધું 50% જ ભરવાનું હોય, 50% પાણી હોય, તેને પચાવવામાં મદદરૂપ બની શકે. મિત્રો આયુર્વેદમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે, જે વ્યક્તિ વ્રત કરે છે, જે વ્યક્તિ ઉપવાસ રાખે છે અને જેટલી ભૂખ લાગે એટલું જ ખાય છે, તે કદી પણ બીમાર નથી પડતો, કદી પણ ગેસ નથી થતો. મિત્રો આગળ તમને વિડીયો બન્યા રહો અને આગળ તમને જો ગેસ થતો હોય, ભયંકર ગેસ થતો હોય, તેના માટે હું એક રામબાણ ઇલાજ પણ કહેવા જઈ રહ્યો છું. ધ્યાનપૂર્વક સાંભળો મિત્રો, આ વસ્તુ યાદ રાખજો કે ભૂખ વગર કોઈ દી ખાવું તો તમે સમજી લો કે તમે હવે હેરાન થવાના છો. સાંજે માની લો કે સાંજે 6 વાગે જમો છો, ભૂખ નથી લાગતી તો જમી લ્યો છો, તમારે એ કરવાનું નથી. કારણ કે તમને ગડબડ થઈ શકે છે. બપોરનું ખાધું, લંચ જે તમે ખાધું છે હજી સુધી પચ્યું નથી, બીજા ટાઈમે તમે ખાસ કરીને જોઈએ તો લંચ ડિનર ભૂખ ના લાગે તો બેસી જાઓ છો, તો આ મોટું કારણ છે કે તમને ગેસ થઈ જાય છે. તમારે સમય સાથે આદત છોડી લેવાની છે. જેટલા પણ તમે 30 વર્ષના 35 વર્ષના ઘરડા થાવ તો તમારા નિયમનું પાલન કરવું જોશે. જો તમે આ નિયમનું પાલન કર્યું તો તમારે હું ગેરંટી મારીને કહું છું, સ્ટુડિયો ગેરંટી મારીને કહે છે, તમારે કોઈ પણ દવા લેવાની જરૂર નથી. આટલો નિયમ પાળશો તો તમને પેટનો પ્રોબ્લેમ નહીં થાય, આંતરડાનો પ્રોબ્લેમ નહીં થાય, ગેસનો પ્રોબ્લેમ નહીં થાય, એસિડિટીનો પ્રોબ્લેમ નહીં થાય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થશે નહીં. આ સિમ્પલ એક દવા કહું છું, તે તમારે કરવાની છે. જો જે વ્યક્તિને બહુ ગેસ હોય અને કહેતા હોય કે સર મને ગેસ બહુ થાય છે, હું આચર ડચર ખાતો નથી, બહારનું ખાતો નથી, ગેસ એટલો થાય છે કે મારે નીચે બેસી જવું પડે છે અથવા મારે પલંગમાં સૂઈ જવું છે, તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો મિત્રો. હજી સુધી વિડીયો લાઈક ન કર્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે. જય મા લક્ષ્મી લખજો અને તમારા કુળદેવીમાનું નામ લખજો. તમારે શું કરવાનું છે? જો તમને ગેસ થતી હોય તો તમારે એક નિયમ કરવાનો છે. ધાણા લેવાના છે, જીરું લેવાનું છે, અજમો લેવાનો છે. ધાણા, જીરું, અજમો તમારે કેટલા ગ્રામ લેવાનું છે કે 100 ગ્રામ લેવાનું છે. આ ત્રણેયનો તમારે પાવડર બનાવી દેવાનું છે. તમારે 50 ગ્રામ જ્યારે પણ પાવડર લો છો ત્યારે 50 ગ્રામ એમાં સંચર નાખવાનું છે. એટલે ટોટલી પાવડર 100 ધાણા, જીરું, અજમો અને એની અંદર 50 ગ્રામ શું નાખવાનું કે સંચર નાખવાનું છે. આ તમારે એક ડબ્બો તૈયાર કરવાનો છે, જે પાવડર કહે આપણે ચૂર્ણ પણ કહેશે. આયુર્વેદમાં ચૂર્ણનો બહુ મોટો નિયમ છે. જો આ ચૂર્ણ તમે તૈયાર કરી લીધું, કહેવાય છે કે જ્યારે પણ તમને ગેસ થાય, રાતના 2 વાગે ગેસ થાય, 3 વાગે ગેસ થાય,
એવો ગેસ થાય કે તમારું માથું દુખવા માંડે કે તમે બહારનું ખાધું છે અથવા તમે નથી ખાધું તોય તમને ગેસ થાય, તો તમે આ ચૂર્ણ બનાવી લેજો. હજી એકવાર કહું છું, ધ્યાનથી સાંભળો મિત્રો. ધાણા, જીરું, અજમો, બરોબર, ધાણા, જીરું, અજમો 100 ગ્રામ બનાવીને એનો પાવડર બનાવ્યો છે. 50 ગ્રામ એની ઉપર સંચર નાખીને સંચર તમને બજારમાં મળી જશે. આ ત્રણેયનો પાવડર બનાવી લેશો અને તમારે ગરમ પાણી સાથે 1 થી 2 ચમચી લેવાની છે, ત્રીજી ચમચી લેવાની નથી મિત્રો. 2 ચમચી લેશો તો તમે ગમે તેને ગેસ થાય તો મિત્રો અડધી કલાકમાં જ તમને ઓડકાર આવી જશે. એસિડિટી હશે તો મટી જશે. આપણા આયુર્વેદમાં આનો ઉપચાર મોટો કહેવાય છે. જેને પાચન શક્તિના રોગ છે, જેને પાચન નથી થતું, પાચનની સમસ્યા છે, ગેસ છે, માથું દુખે છે, તો તમે આને લઈ શકો છો. અને જે પણ વ્યક્તિ છે જેને બપોર પછી કે સાંજ ટાઈમે કે બહાર જમે છે અથવા જમવાનું નથી મળતું, તે પણ આ લઈ શકે છે. આની કોઈ આડઅસર નથી, કોઈ પણ વિપરીત અસર નથી. તમે આ જો એકવાર લેશો તો મિત્રો તમારું પેટ છે તે ઠંડુ થઈ જશે. તમારે જે પણ અંદરનો ગેસનો પ્રોબ્લેમ છે તે પૂરો થઈ જશે. નિયમિત તમારું પાચન તંત્ર તે સારું બનવા લાગશે. તમારે 2 ટાઈમ અડધી ચમચી લેશો. જો 1 ટાઈમ લ્યો તો 2 ચમચી લેવાની છે. તમે 2 ટાઈમ લ્યો છો, બપોરે સાંજે લેવાનું, સવારે ભૂલથી પણ લેવાનું નથી. લ્યો તો કંઈ વાંધો નથી, તમને આડઅસર નહીં મળે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી ગયા છે, જમવામાં તમારે કદી પણ તું મસાલાવાળો ખોરાક નથી ખાવાનો. ભગવદ્ ગીતા તમે વાંચી હશે તો તમને યાદ હશે કે મિત્રો ટમટમતું અને તમે કોઈ પણ બહારની વસ્તુ ખાઓ છો તે મોટા રોગનું કારણ છે. કારણ કે પચન નથી થતું. આપણું શરીર હંમેશા સ્લાડ ખાવા માટે બન્યું છે, કાચું ખાવા માટે બન્યું છે. જો વ્યક્તિ કાચું ખાય છે, સ્લાડ કહેવાય છે. તમે જમવા ટાઈમે તમે જ્યારે પણ તમે અડદની દાળ કે કોઈ પણ શાકભાજી ખાઓ છો તેમાં તમારે 50% શાક રાખવાનું છે, 40% સ્લાડ રાખવાનો છે અને 10% તમારે પાણી છે તે અડધી કલાક પછી પીવાનું છે. તમે આ બધું જમો છો એના પછી રાત્રે કોઈ ફાઈબરવાળું કે કોઈ ભાત એવી ખાશો, સ્લાડ લેશો. સ્લાડ લેવાથી વધારે પડતું શાક નથી લેવાનું. તમારે 50% અનાજ લેવાનું છે, 50% કાચું સ્લાડ લેવાનું છે. જો આ તમે સંતુલન બનાવી નાખ્યું, તમને જરૂર પ્રમાણમાં તમારા શરીરમાં ફાઈબર મળશે, તેના તત્વો મળશે. તમારી પાચન તંત્ર જે છે, ફાઈબર હોય છે ને જે મિત્રો, તે ફાઈબર તમારા પાચન તંત્રને સાફ કરવામાં મદદ કરે છે. મોટા આંતરડા હોય, નાના આંતરડા હોય, એમાં ફાઈબરનું એક સાવણી જેવું કામ કરે છે. કુદરતી ઝાડું કહીએ તોય પણ હાલે. આયુર્વેદમાં કહેવાય છે કે ફાઈબર એ કુદરતી જ ઝાડવું છે. તમારે તમારા ભોજનમાં કાચું સ્લાડ નાખવાનું જ છે. તમારે પાચન તંત્રને મજબૂત રાખવું હોય, લાંબુ જીવવું હોય તો ભોજનમાં ધ્યાન રાખવાનું. ભૂખ લાગે ત્યારે ખાવાનું, સ્લાડનો ઉપયોગ કરવાનો. કારણ કે સ્લાડમાં જ, શાકભાજીમાં જ ફાઈબરનું મોટું પ્રમાણ હોય છે. તમારું જે આંતરડું હોય છે સારું કરે છે. દિવાલમાં જે પણ આંતરડાના દિવાલમાં જે પણ કચરો ચોઈટો હોય, મેલ ચોઈટો અથવા તમારા જે એસિડિટીનું કારણ બને છે પાચન તંત્રને, તમને જે ગેસ છે તે પાચન તંત્રમાં પ્રોબ્લેમ હોય તો જ ગેસ થાય, કબજિયાત થાય. મિત્રો જો તમે આ ટ્રીક કરશો, જે મેં તમને ઉપાય કહ્યો છે, 100% તમને જ્યારે પણ ગેસ થયો હશે, રાતના 3 વાગે થયો હશે, 2 વાગે થયો હશે, ગમે ત્યારે તમારા પેટમાં ગેસ થયો હશે, તમને ઓડકાર આવતા હશે, ખાટા ઓડકાર આવતા હશે, માથું ચડી ગયું હશે, માથું દુખતું હોય તો તમે આ લઈ શકો છો. તમારું માથું 3 થી 4 મિનિટમાં ઉતરી જશે. મિત્રો વિડીયો કેવો લાગ્યો તો વિડીયો જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો. કાંઈ ભૂલચૂક થયો હોય તો પણ અમને જણાવજો. કારણ કે મેં તમને જે કહ્યું છે તે તમારા નીતિ નિયમથી પાલન કરવાનું છે. અમુક માણસો છે જે મને કમેન્ટ કરી રહ્યા હતા કે સર મને ગેસની પ્રોબ્લેમ છે, કાંઈ આયુર્વેદિક દવા કહો. મિત્રો જે તમને પાવડર બનાવવાનું કીધું એ 100% આયુર્વેદમાં છે. તમે એને 3 ટાઈમ લેશો તો તમને આડ અસર નહીં પડે. પણ મિત્રો કહેવાય છે કે એ પાવડર હોય છે તે આપણા શરીરની જે પાચન તંત્રની અંદર જે પણ ફસાયેલો કચરો છે તે સાફ થશે. હું ના પાડું છું એટલા માટે કે તમે ભોજન કર્યા પછી તમે આ પાવડર ગ્રહણ કરવો જોઈએ. ખાલી પેટે તમે પાવડર લેશો તો કંઈ ફરક તો નહીં પડે. પણ મિત્રો કહેવાય છે કે જ્યારે પણ શરીરને અંદરથી ક્લીન કરવું બહુ સારામાં સારું કહેવાય. છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં મને પૂછી લેજો. કોઈ પણ આન્સર હોય, કોઈ પણ મનમાં પ્રશ્ન હોય કે સર મને કાન દુખે છે, માથું દુખે છે, અથવા પેટમાં કંઈ ગેસ છે, અથવા હાડકાના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ સેક્શન હું તમને નવો વિડીયો બનાવીને તમારી સમક્ષ તમને જણાવીશ. કારણ કે તમે અમારા સુ સ્ટુડિયોના મેમ્બર છો, અમે તમારું ધ્યાન રાખીશું. મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ ને રાધે રાધે.